यानी कि जंतुनाशक। तो आज આપણે ડિસ્કસ કરવાના છીએ જંતુનાશક ઉપર અને જે આપણા પાકની અંદર જે નુકસાન પહોંચાડી રહ્યા છે તે જીવાતોને અટકાવવા માટે આપણે શું કરીએ અને કેવી રીતના એના પાછળ શું પ્રોસેસ કરીએ, રાઈટ? તો એના માટે આપણે આજે શરૂઆત કરી છે. સૌ પ્રથમ તો અહીંયા ઉપસ્થિત તમામ ડિસ્ટ્રીબ્યુટર, સિનિયર ડિસ્ટ્રીબ્યુટર ને હું તહે દિલથી આપ સૌનું હાર્દિક વેલકમ કરું છું. વેલકમ ઓલ ઓફ યુ. ઓકે, હવે આપણે પ્રોગ્રામને કન્ટિન્યુ કરીએ એ પહેલા સિમ્પલી આપણે જે ઘણા બધા સવાલો જવાબો ચાલતા જ રહે છે, પણ એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે જે સેક્ટરમાં કામ કરી રહ્યા છે જેને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં કહેવાય, અને એમાં પણ બી આપણી જોડે જે રેન્જ છે એમાં સૌથી પહેલા જો આજે આપણે સમજવાના છીએ કે જે પણ બી પ્રોડક્ટ્સ વિશે આપણે ડીપમાં સમજવાના છીએ, પણ એ પ્રોડક્ટ્સની ફિલોસોફી શું છે એ આપણે સૌ જાણીએ છીએ અને આજે એ વાતને ફરીથી આપણે રિપીટેશન કરવાના છીએ, રાઈટ? તો અહીંયા હું તમારી વચ્ચે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છું, તો આપણે સૌ આગળ પ્રોગ્રેસમાં લાગી જઈએ, રાઈટ? ચલો, ઘણા બધા મિત્રો હજુ એન્ટ્રી નથી લીધી, કઈ વાંધો નહીં મિત્રો, આપણે સમયને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામની શરૂઆત કરીશું, કેમ કે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જેમને સમય નીકાળ્યો છે, જે સમયસર આયા છે એમને ન્યાય આપવો, રાઈટ? ચલો આપણે પ્રોગ્રામને શરૂઆત કરીએ. હિત સર, મારી સ્ક્રીન શેર છે? યસ સર. ઓકે, ચલો સૌથી પહેલા તો સમજીએ કે આપણા પાકની અંદર નુકસાન પહોંચાડતી જે જીવાતો છે, રાઈટ, તો એની ફિલોસોફી, એનું કઈ રીતના પ્રોગ્રેસથી કેવી રીતના આપણા પાકની અંદર આવે છે, તો આપણે પહેલા તો એને સમજીએ. સમજો, એક મુહાવરો છે, જે મુહાવરો એવું કહેવાય છે કે પહેલા ઈંડું આવ્યું કે મરઘી આવી? આજ સુધી જવાબ નથી મળ્યો. હેલો, રાઈટ? તો એવી જ રીતના આપણા પાકની અંદર ડાયરેક્ટલી કોઈ જીવાત આવતી નથી, એનું પણ બી ક્યાંક ને ક્યાંક પ્રોસેસ છે અને પ્રોસેસના માધ્યમથી આપણા પાકની અંદર આવતી હોય છે. તો ચલો સમજીએ તો કઈ પ્રોસેસથી આપણા પાકની અંદર જીવાત આવે છે અને આપણા પાકને નુકસાન કઈ રીતના પહોંચાડે છે. તો એના માટે સૌથી પહેલા તો કોઈ પણ પતંગિયું, યાની કે કોઈ પણ પતંગિયું આપણા પાકના અંદર શું કરે છે? ઈંડાનો જન્મ કરે છે, મતલબ કે ઈંડા મૂકે છે, અને એ ઈંડા મૂક્યા પછી એનામાંથી કોઈને કોઈ પ્રકારનો મતલબ કે જીવાતનો જન્મ થાય છે, ચાહે એ ઈયળ હોય કે ચાહે કોઈ પણ જીવાત હોય, અને એ રીતના એના પ્રોસેસથી આખું એનું જીવન ચક્ર ચાલતું હોય છે, અને એના માધ્યમથી આપણા પાકની અંદર એ નુકસાન પહોંચાડે છે, અને એના પછી એના જીવન ચક્ર પૂરું થાય એટલે શું બની જાય છે? ફૂફા, યાની કે કોસેટો બની જાય છે, અને આ જ રીતના એનું આખું જીવન ચક્ર ચાલતું રહે છે. હવે આ જીવન ચક્રની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જરૂરી શું છે, તો કયા સમયે આપણે કઈ રીતના ટ્રીટમેન્ટ કરીએ તો આ જીવન ચક્રને, આ જીવાતોને આપણે અટકાવી શકીએ. તો સૌથી પહેલા સમજીએ ચલો આગળ કે આજે આપણે જે જોવાના છીએ એની અંદર, તો ઈયળના 4 સ્ટેજ છે, મતલબ કે 4 સ્ટેજથી ઈયળ આવે છે આપણા પાકની અંદર. પતંગિયું, પતંગિયા થયા બાદ ઈંડા મુકાય છે, અને ઈંડામાંથી એનો જન્મ થાય છે. હવે સમજો, અમાસના દિવસે નર અને માદા પતંગિયું મીટિંગ કરે છે, અને એ સમયની અંદર કોઈ પણ જીવાતની અંદર, કોઈ પણ રોગની અંદર અમાસના દિવસોમાં છંટકાવની માન્યતા બહુ સાચી છે. એનું કારણ છે કેમ કે અમાસના દિવસે 2 થી 3 દિવસની અંદર મિનિમમ 5 થી લઈને 5000 ઈંડા મૂકે છે જીવાત. સમજો, જે પતંગિયું ઉડતું હોય છે એ પતંગિયું અમાસના 2 થી 3 દિવસના સમયના પછી 5 થી 5000 ની સંખ્યામાં ઈંડા મૂકે છે, અને જે ઈંડા આપણે નરી આંખે જોઈ શકતા નથી, અને એ ઈંડામાંથી 3 થી 5 દિવસે ઈયળ બહાર આવે છે. સમજો, 3 થી 5 દિવસના સમયાંતરમાં ઈયળ બહાર આવે છે, અને જેવી ઈયળ બહાર આવે ને એટલે પહેલા જ દિવસથી સમયસર એ નુકસાન પહોંચાડવાનું ચાલુ કરી દે છે. અને એ સમય એવું કહેવાય છે કે દવા છાંટવાનો જો ઉત્તમમાં ઉત્તમ સમય હોય તો અમાસના 5માંથી દિવસથી લઈને 15 દિવસ સુધી, યાની કે બહુ ઉત્તમ સમય કહેવાય છે આ વચ્ચેનો પિરિયડ જે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે અમાસના સમય પછી ક્યારે દવાનો છંટકાવ કરવો. તો અમાસથી લઈને તમે 10 થી 15 દિવસના સમયના વચ્ચે તમે આનો દવાનો છંટકાવ કરો છો તો બહુ સારામાં સારા પરિણામ મળે છે. એનું કારણ છે કેમ કે અહીંયા જે પણ બી જીવાત આપણા જમીનની અંદર, જેમ કે ઈયળ આવે છે, તો ઈયળની આયુષ્ય કેટલું છે? 21 દિવસથી લઈને 45 દિવસ સુધી એનું આયુષ્ય હોય છે. હવે સમજો કે આપણે અમાસના
5 દિવસમાં સમયની અંદર એ ઈંડામાંથી બહાર આવે છે અને આપણે તરત જ એમની ઉપર છંટકાવ કરી દઈએ છીએ તો એ જીવાત નાશ થઈ ગઈ, યાની કે આપણા પાકની અંદર 20 થી લઈને 45 દિવસનું જે જીવન ચક્ર એમનું હતું એ જીવન ચક્ર અટકી ગયું. મતલબ કે આપણા પાકની અંદર મિનિમમ 25 દિવસ સુધી રિઝલ્ટ મળે છે અને એ સમય પછી જો આપણે છંટકાવ કરવા જઈએ તો ઓલરેડી એ જીવાત તો મરી જવાની છે. આપણને ખ્યાલ નથી કે કયા સમયે જીવાત આપણા પાકની અંદર આવી છે. આપણે ક્યારે જોઈએ છે કે કોઈ પણ જીવાત આ નુકસાન પહોંચાડીને પછી આપણને ખબર પડે કે આપણા પાકની અંદર તો ઓલરેડી જીવાત આવી ગઈ છે અને ઓલરેડી એના દિવસો પૂરા થઈ જવાની અવસ્થામાં હોય છે. રાઈટ? એનાથી આગળ વાતચીત કરીએ. અને દર વર્ષે 42 દિવસની પેઢી પૂર્ણ કરે છે. મતલબ કે દર વર્ષે આ પ્રોસેસ ચાલુ જ રહેશે અને ત્યાં એનું જીવાતનું ચક્ર અટકતું જાય છે. અને એના માટેની કઈ પ્રોડક્ટ છે માર્કેટ્સની અંદર? તો એ પ્રોડક્ટ્સનું નામ છે MIV. રાઈટ મિત્રો, જેવું એનું નામ છે એવું એનું કામ છે. આ શું છે? તો નેચરલ ઇમ્યુન મોડ્યુલેટર છે. મતલબ કે નેચરલ વનસ્પતિમાંથી બનાયેલું એક સિસ્ટમ છે કે જેની અંદર છોડની અંદર રોગ પ્રતિકારક ઉપર બહુ મોટું કામ કરે છે. ચલો સમજીએ કે આને કઈ રીતના ઉપયોગ કરવાનો છે. તો તમામ પ્રકારની ઈયળ માટે એક જ દવા છે MIV. સારા પરિણામ માટે અમાસથી 6 થી 9 દિવસે દવાનો છંટકાવની ભલામણ કરવામાં આવે છે. પાકને ખાધ બાદ જે આપણે 4 સ્ટેપ છે, મતલબ કે પાકને ખાધા બાદ 4 કલાકમાં ઈયળનું મોઢું બંધ થઈ જાય છે, ખાવાનું બંધ થઈ જાય છે. 8 કલાકની અંદર જંતુને મગજમાં આંચકી આવે છે, જેના કારણે આંચકી આવ્યા બાદ જંતુને લકવો થઈ જાય છે. ત્યારબાદ ઈયળના શરીરમાં રહેલા પાણી તેના મોઢા અને પાછળના ભાગેથી નીકળી જાય છે, જેના કારણે ઈયળ ત્યાં ખુદ પોતે જાતે મરી જાય છે. સમજો કે આ 4 સ્ટેપથી જીવાતને અટકાવી શકાય છે. યાની કે 2 થી 3 કલાક 4 કલાકની અંદર ઓલરેડી નુકસાન પહોંચાડતી બંધ થઈ જશે, પણ આપણા પાકની અંદર ક્યાંક ને ક્યાંક એ જીવતી દેખાશે. તો ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન થાય. તો મિત્રો આ વસ્તુ સમજવાની છે કે આપણી દવા કયા ફિલોસોફીથી કયા પદ્ધતિથી કામ કરે છે. રાઈટ? એનાથી આગળ વાતચીત કરીએ તો સૌથી વધુ જોખમી એવા કીટકો સામે ખૂબ સારા પરિણામ આપે છે. એક માત્ર એમાં વીરનો ઉપયોગથી તમામ પ્રકારના કીટકોનો નાશ થઈ જાય છે. સમજો એમાં કઈ છે? એફિડસ યાની કે મોલો મચ્છી ટાઈપની જીવાત, જેસ્ટ્રિડસ કે જેને કહેવાય છે લીલા તતડિયા, થ્રિપ્સ, સફેદ માખી, આવા તમામ પ્રકાર જે સૌથી વધારે નુકસાન પહોંચાડતા જીવાતો છે એમાં પણ બી સારું પરિણામ મળે છે. રાઈટ? હવે એનાથી આગળ વાતચીત કરીએ. બીજી પ્રોડક્ટ છે જેનું નામ છે MI સિટ્રા. રાઈટ? હવે આ MI સિટ્રાની વાતચીત કરીએ તો MI સિટ્રાની અંદર કઈ પ્રકારની જીવાતોની અંદર સમજો કે MI સિટ્રાની અંદર સૌથી મોટો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? કે કોઈ પણ કીના કે જે જીનેટિકલી મોડિફાઈડ થઈ ગયા છે, જે કોરોના કાળ દરમિયાન જમાય, યાની કે કોરોના પછી ઘણા બધા એવા જીવાતો છે કે જે જીનેટિકલી મોડિફાઈ થઈ ગયા છે. મતલબ કે જેમ ઇમ્યુનિટીની વાતચીત કરવામાં આવે તો જેમ આપણા શરીરની ઇમ્યુનિટીની અંદર જે ચેન્જીસ થયું છે એવા તમામ ઘણા બધા જીવાતો છે કે જેમાં એમાં પણ બી ઘણા બધા પ્રકારના બદલાવ આવી ચૂક્યા છે. તો માર્કેટ્સમાં ઘણી બધી એવી દવાઓ છે કે જે દવાની એને પ્રોપર અસર થતી નથી. જેમ કે મરચાની અંદર બ્લેક થ્રિપ્સનો પ્રોબ્લેમ છે મિત્રો. તો બ્લેક થ્રિપ્સની અંદર માર્કેટ્સમાં કેમિકલ પેસ્ટિસાઇડની કોઈ એવી પ્રોપર દવા નથી. હા મિત્રો, એનું ઓપ્શન છે, પણ એ ઓપ્શનની સામે છોડને નુકસાન પણ બી બહુ કરે છે. સમજો, સૌથી મોટો પોઈન્ટ છે આ કે એનો ઈલાજમાં ઓપ્શન તો છે, પણ ઓપ્શનની અંદર જમીનની અંદર તો નુકસાન કરે છે, પણ સામે પાકને પણ બી નુકસાન પહોંચાડે છે. જે ફૂલમાં બ્લેક કલરનું દેખાય છે જેને બ્લેક થ્રિપ્સ કહેવાય છે, તમે અહીંયા ફોટો ફર્સ્ટ છે એને તમે જે જુઓ છો, જે મરચાના ફૂલમાં જ મોટું થાય છે. જ્યારે મરચાનું ફૂલ કળીમાંથી ફૂલ બનશે ત્યારે એની અંદર રહેલું હનીને ચૂસી લે છે અને ફૂલ ખરી જાય છે. સમજો, જ્યારે કોઈ પણ પાકની અંદર એ ફૂલ અવસ્થા આવે છે, ફૂલ અવસ્થાની અંદર એની અંદર રસ ચૂસવાનું કામ કરે છે અને રસ ચૂસ્યા પછી એ ફૂલ ઓટોમેટિકલી ખરી જતું હોય છે, જેના કારણે એ ફૂલ ખરી જવાના કારણે એમાં ફળ લાગતું નથી. એવી જ રીતના મકાઈની અંદર જે કહેવાય છે કે ફોલ આર્મી વોપ્સ કરીને જીવાત છે કે જે અંદરના ભાગની અંદર રસ ચૂસવાનું ચાલુ કરે છે અને રસ ચૂસવાના કારણે જે પણ બી ગ્રોથ જે થવાનો હોય એ પ્રોપર ગ્રોથ થતો નથી, જેના કારણે મકાઈની અંદર સડો થઈ જાય છે. જે તમે અહીંયા ફોટોમાં જુઓ છો, સેકન્ડ નંબરનો ફોટો છે, જેમાં પાન ખવાઈ ગયા હોય છે. એની જે ભૂંગળી કહેવાય છે કે જે નવી શાક ફૂટે છે, શાક પણ બી ત્યાં
ખવાઈ ગઈ હોય છે. એના માટે સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ કે એના માટે રિઝલ્ટ માટે શું કરવું જોઈએ, તો એમાંય સિટ્રા છે, એમાંય વીર છે, બંનેનો ભેગો છંટકાવ કરો છો, દુનિયામાં કોઈ પણ કીડા હશે ખત્મ થઈ જશે. સમજો, જેટલા પણ બી પાકની અંદર આવતા જીવાતો છે એ તમામ જીવાતોને જો નાશ કરવો હોય તો એમાંય સિટ્રા અને એમાંય વીરનું કોમ્બિનેશન છે. બંને દવાનો ભેગો છંટકાવ કરાવશો તો 100% રિઝલ્ટ મળે છે. હવે સમજો કે અહીંયા કયા સમયની અંદર છંટકાવ કરવાથી 100% પરિણામ મળે છે, તો એવું કહેવાય છે અમાસ નહીં કોઈ પણ સમયે આ બંનેનો ભેગો છંટકાવ કર્યો તો 100% રિઝલ્ટ મળી શકે છે. અમાસની આજુબાજુની અંદર, મતલબ કે અમાસના કોઈ પણ સમય, અમાસ પછીના કોઈ પણ સમય, યાની કે અમાસના દિવસથી લઈને 5 થી 15 10 દિવસના વચ્ચેમાં કોઈ પણ સમયે તમે જો છંટકાવ કરો છો તો 100% રિઝલ્ટ મળે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, હું લાસ્ટમાં તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લેવાનો છું. બીજું વાતચીત કરીએ તો એમાંય સિટ્રાનું મેન જે એનું કોમ્બિનેશન બનાવવામાં આવ્યું છે જેમાં સૌથી વધારે રિઝલ્ટ મળે છે, કે જેમ કે ડાંગરની અંદર, ઘઉંની અંદર, જે આપણા આજુબાજુની અંદર જે પાકનું વાવેતર થાય છે એની અંદર સૌથી મોટો પ્રશ્ન શું છે, તો ડાંગર ને કેરીની અંદર બ્રાઉન પ્લાન્ટ હોપર્સ કરીને, યાની કે BPH, બ્રાઉન પ્લાન્ટ હોપર્સ ની અંદર, કે જેમાં ઘણો બધો પ્રશ્ન બને છે, જેમાં દાડમ, દ્રાક્ષ, જામફળ, કેરી, કિન્નો જેવા ફળ છે તેમાં સોનમાખ કહેવાય છે, મતલબ કે ફળમાખી કહેવાય છે. ત્યાર પછી આ બધા જ જીવાતોની અંદર સૌથી મોટામાં મોટો પ્રશ્ન બનતો હોય છે કે જેની અંદર ચૂસનાર ઈયળો જેવી કે એફિડ, જેસિડસ, થ્રિપ્સ, સફેદ માખી, અને બીજું ચાની અંદર આવતી હેલોપેલિન્સ, યાની કે ચાના મચ્છના બાગની અંદર સૌથી મોટું નુકસાન પહોંચાડતી જીવાત છે. યાની કે 3 જીવાત છે જે સૌથી મોટું નુકસાન પહોંચાડે છે, જેની અંદર ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા એમાંય સિટ્રાના ઉપયોગ કરવાથી રિઝલ્ટ મળશે. એમાંય વીરની અંદર ઘણા બધા કોમ્બિનેશનો છે, પણ અમુક જીવાતો જે છે જેના માટે સ્પેશિયલી એમાંય સિટ્રાન બનાવવામાં આવી છે, જેની અંદર બ્રાઉન પ્લાન્ટ હોપર છે, સોનમાર્ક છે કે જે ફળ ચૂસતી, રસ ચૂસતી જીવાત છે, અને બીજી છે હેલોપેનિસ, જેને કહેવાય છે કે ચાના બગીચાની અંદર આવે છે. તો આ તમામની અંદર ડાંગર છે, ઘઉંની અંદર જે રસ ચૂસતી જીવાત છે બ્રાઉન પ્લાન્ટ હોપર્સ, જે ઘઉં અથવા ડાંગર જ્યારે પાકવાની અવસ્થા આવે, દાણા બેસવાની અવસ્થા આવે ત્યારે એની અંદર રસ ચૂસાઈ જતો હોય છે અને લાસ્ટની અંદર એ સુકાઈ જાય છે. તો એના માટે BPH પ્રોબ્લેમ જે છે એના માટે એમાંય સિટ્રા છે. અને આ પ્રકારનું ત્રણેયનું કોમ્બિનેશન તમે વાપરો છો તો જેની અંદર એવું કહેવાય છે કે જે ઘણા બધા કીટકો જે છે જેને પોતાની અંદર જીનેટિકલી મોડિફાઈ થઈ ગયા છે કુદરતી રીતે, અને એની અંદર જે રિઝલ્ટ લેવું હોય તો મકાઈની અંદર ફોલ આર્મી વોપ્સ છે, મરચામાં બ્લેક થ્રીપ્સ છે. તો આમના નિયંત્રણ માટે તમારે 3 પ્રોડક્ટ્સ, યાની કે એમાંય વીર, એમાંય સિટ્રા અને એમાંય સ્પ્રે પ્લસ, આ ત્રણેયનું કોમ્બિનેશન કરવાનું છે. તો એની માત્રા શું છે, તો 2 ml પર લીટરે, 2 ml વીર પર લીટરે, 2 ml પર લીટરે સિટ્રા, અને 0.5 ml, યાની કે 15 લીટરનો પંપ હોય તો તમે એમાં 5 ml પ્રતિ પંપે લીટરમાં સ્પ્રેમાં મિક્સ કરી અને 8 દિવસના રિપીટની અંદર સ્પ્રે કરવાનો છે. સમજો, અને જ્યાં સુધી પાકની લણણી, મતલબ કે જ્યાં સુધી પાક તૈયાર ના થાય ત્યાં સુધી લગાતાર 10 થી 15 દિવસના સમયાંતરે આનો સ્પ્રે કન્ટિન્યુ ચાલુ જ રાખવાનો. સમજો, લાંબા સમયે રિઝલ્ટ મળે છે, બહુ જબરજસ્ત રિઝલ્ટ મળે છે. અને એનાથી આગળ વાતચીત કરીએ તો આપણી પ્રોડક્ટ્સની અંદર રિઝલ્ટ કઈ રીતના લાંબા સમય સુધી મળે છે એનું કારણ કહું. ચલો સમજો, અહીંયા ઇમ્પોર્ટન્ટ વાતચીત કરું છું મિત્રો, કે સૌથી પહેલા તો આપણે કોઈ પણ જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ તો એ જંતુનાશક દવાના ઉપયોગની પાછળ કોઈ પણ આપણે દવાનો છંટકાવ ક્યારે કરીએ છીએ, જ્યારે આપણા પાકની અંદર જીવાત દેખાય છે ત્યારે. હવે સમજો, જીવાત તો ઓલરેડી 5મા દિવસથી ઈંડામાંથી બહાર નીકળીને નુકસાન પહોંચાડવાનું ચાલુ કરી દીધું છે. હવે એ નુકસાન પહોંચાડેલી જે જીવાત છે, જે એક નાની અવસ્થા છે, અને એ જ્યારે ખોરાક લઈને નુકસાન પહોંચાડીને બહાર આવે છે, જ્યારે 5 દિવસ પછી આપણને ખબર પડે છે કે આપણા પાકમાં ઓલરેડી જીવાત આવી ગઈ છે, નુકસાન પહોંચાડે છે. હવે સમજો, એ 5 દિવસમાં એટલું બધું નુકસાન પહોંચાડે છે, અને જેના કારણે આપણે 5 દિવસ પછી ખબર પડે છે, અને 5 થી 7 10 દિવસે સમય અંતરે આપણે એની ઉપર દવાનો છંટકાવ કરીએ છીએ. અને એ દવા કઈ છે, કેમિકલ પેસ્ટિસાઇડની દવા શું કહે છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ જીવાત કોન્ટેક્ટમાં આવશે એટલે ઓટોમેટિકલી મળશે, મતલબ કે કોન્ટેક્ટ સાઇડ દવાઓ છે. હવે સમજો કે જીવાત ઓલરેડી 10 દિવસમાં બહુ મોટું નુકસાન પહોંચાડી ગઈ છે, અને જીવાત શું કીધું આપણે આગળ જોયું કે 15 થી 40, મતલબ કે 20 થી 40 દિવસમાં ઓલરેડી એ તો મરી જ જવાની છે.
હવે 10 દિવસ પછી આપણે જોયું છે ને એટલું બધું નુકસાન પહોંચાડી દીધું છે અને આપણે એની ઉપર કોઈ પણ જંતુનાશક દવાનો છંટકાવ કર્યો અને છંટકાવની અંદર એ જીવાતને દવા અડશે તો જીવાત મળશે. સમજો મારો મેઇન પોઈન્ટ શું છે. જીવાતને દવા અડે છે તો જ એ જીવાત મરે છે. તો ઘણી બધી જીવાતો એવી છે કે પાનના અંદરની સાઈડ હોય છે. ઘણી બધી ઈયળો એવી છે કે જે રાત્રિના સમયે નુકસાન પહોંચાડે છે ને ઓલરેડી એ જમીનના મતલબ કે છોડના અંદર આજુબાજુ મૂળમાં ઘૂસી જતી હોય છે જમીનની અંદર. હવે દવાનો છંટકાવ તો આપણે રાત્રે કરવાના નથી. તો ઘણા બધા કારણો છે પ્રોપર કે જેની અંદર આપણે દવાનો છંટકાવ કરીએ છીએ પણ એની અંદર કોન્ટેક્ટમાં આવવાથી જે જીવાત મરે છે. હવે ચલો આપણી એમાં વીર અને સિટ્રાની વાતચીત કરું તો કેમ 100% રિઝલ્ટ બહુ સારામાં સારું લાંબા સમય સુધી મળે છે. તો એની વાતચીત કરું તો સમજો કે જ્યારે આપણે એમાં વીર અને સિટ્રાનો દવાનો છંટકાવ કરીશું એટલે આપણે કોઈ પણ દવાનો છંટકાવ ક્યારે કરવાનો છે અમાસના 5 દિવસ પછીથી લઈને 15 દિવસ સુધીમાં. જેવો આપણે દવાનો છંટકાવ કર્યો એટલે છોડ શું બની જશે? આખો છોડ ઝેરી બની જશે. હવે છોડ ઝેરી બની ગયો એટલે 5 દિવસ પછી પેલી જીવાત ઈંડામાંથી બહાર આવશે અને જેવી બહાર આવશે એટલે એના ખોરાકની શોધમાં એ કોઈ ને કોઈ જગ્યાએથી રસ ચૂસવાનું ચાલુ કરશે. હવે જેવો એ રસ ચૂસશે એટલે એનું મોઢું બંધ થઈ જશે. કેમ? કેમ કે આપણો છોડ જે છે ઝેરી બની ગયો છે. હવે કોના કારણે ઝેરી બની ગયો? તો એમાંય વીર અને સિટ્રાનો છંટકાવ કરવાના કારણે છોડ ઝેરી બની ગયો. તો અમાસના સમયે અમાસના દિવસે અથવા તો અમાસના 5 દિવસના સમયાંતરે જો આ છંટકાવ કરવામાં આવે તો છોડ આખો છે 10 દિવસ સુધી ઝેરીલો રહેશે જેના કારણે કોઈ પણ જીવાત ઈંડામાંથી બહાર આવશે પહેલા દિવસે રસ ચૂસશે એટલે એનું નુકસાન બંધ. એનું જીવન ચક્ર ખતમ. હા, તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણી પ્રોડક્ટ્સનું રિઝલ્ટ જે મળે છે એનો સૌથી મેઇન પોઈન્ટ છે. એટલે કે કોઈ પણ જીવાત જેવી જન્મ લેશે ઈંડામાંથી એટલે પહેલા દિવસથી એનું નુકસાન અટકાઈ દેશે અને આ મોટું રિઝલ્ટ છે કે લાંબા સમય સુધી આપણી પ્રોડક્ટ્સનું રિઝલ્ટ મળે છે. હવે સમજો ઘણા બધા બીજા વાતચીત કરું કે ઘણી બધી જીવાતો હશે કે આપણે દવા છંટકાવ કર્યો નુકસાન કરતી અટકાઈ ગઈ, બાજુમાં ખેતરની આપણામાં જીવાત આવી ગઈ. હવે જીવાત ઉડતી હશે તો સમજો કે એને હજુ ખોરાક ખાધો નથી. આ યાદ રાખજો, જીવાત ઉડતી હશે તો સમજવાનું કે એને નુકસાન નથી પહોંચાડ્યું ભલે જીવાત ઉડે. કેમ કે આપણી દવા શું છે? જીવાતોને મારતી નથી. એ જીવાતો ખુદ ખોરાકની શોધમાં ખોરાક ખાય છે અને મરે છે. સમજો, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. રાઈટ? એનાથી આગળ વાતચીત કરીએ તો એમાંય પ્રાઉડ જે ફૂગનાશક માટેની છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આજે જમીનની અંદર ફૂગના પ્રમાણો બહુ બધા વધી રહ્યા છે. તો આની આપણે કઈ રીતના ઉપયોગ કરી શકીએ છીએ? તો કોઈ પણ પ્રકારના ફૂગજન્ય જે રોગ છે એની અંદર તમે આને ઉપયોગ કરી શકો છો. બીજું, માટીમાં પાણીના દ્રાવ્ય સાથે મિલાવવું છે તો એકરે 500 ml ડ્રીપની અંદર આપવાનું હોય તો ફોલિયર સ્પ્રે કરવો છે તો 2 ml પ્રતિ લીટર યાની કે એક પંપ 15 લીટરનો હોય છે એમાં 30 ml નાખવાનું છે. છોડના મૂળ પરનો ફૂગજન્ય રોગ મારને વખતે માટીમાં ઉપયોગ કરવો. છોડના ઉપરના ભાગમાં ફૂગજન્ય રોગ સમયે છંટકાવ કરવો. સમજો, છોડની મૂળની અંદર જો ફૂગ હોય તો એને શું કરવાનું છે? માટીમાં ઉપયોગ કરવાનો છે. મતલબ કે જમીનની અંદર આપવાનું છે. છોડના ઉપરના ભાગમાં ફૂગ છે તો ઉપરથી છંટકાવ કરવાનો છે. આ ખાસ ધ્યાન રાખવાનું. મૂળની અંદર રોગ છે ઉપરથી છંટકાવ કરશો તો પરિણામ જોઈએ એવું મળશે નહીં. રાઈટ? તો ચલો એને સમજીએ. ફૂગજન્ય રોગની અંદર જેમ કે કોઈ પણ પ્રકારની ફૂગ હશે એને ફૂગનાશક તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે આપણા પ્રાઉડને ફૂગને મારવા માટેની દવા છે જેના કારણે ફૂગનાશક તરીકે ઓળખવામાં આવે છે. ફૂગ દરેક ખેતીમાં આવે છે. ફૂગ છોડની અંદર, મૂળ, ડાળી, પત્તા, ફળ આ દરેક જગ્યાએ ફૂગ આવતી હોય છે. અને સૌથી મોટો પ્રશ્ન શું છે કે જેના કારણે નીચેથી સૂકવી દે છે એમાં પણ બી ફૂગનો પ્રશ્ન છે. આ કારણે આશરે એવું કહેવાય છે કે અંદાજે 5000 કરતા વધારે અલગ ફૂગજન્ય રોગો છે અને તમામ રોગોની અંદર એક જ દવા છે જેનું નામ છે એમાંય પ્રાઉડ. રાઈટ? માર્કેટ્સમાં ઘણી બધી ફંગીસાઇડ છે જેમાં દરેક ફૂગજન્ય રોગ માટે કેમિકલમાં એક રોગ માટે અલગ ફંગીસાઇડ છે. કોન્ટેક્ટ ફંગીસાઇડ, સિસ્ટમેટિક ફંગીસાઇડ. હા, કોન્ટેક્ટ યાની કે દવા છંટકાવ કરો, કોન્ટેક્ટમાં આવશે ફૂગ એ મરશે. સિસ્ટમિક એટલે શું કે છે? જે તે જગ્યાએ ફૂગ આવી છે એને ત્યાં અટકાવશે, બીજી જગ્યાએ આગળ એને વધવા નહીં દે પણ બીજી ફૂગ આવી જાય. સમજો, આઈ છે એને અટકાવે છે, આવતી રોકતી શક્તિ નથી. એના માટે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે તે પણ પ્રોડક્ટ છે કે જેની અંદર આપણી કંપની જે પ્રોડક્ટ્સ લાવી છે એમાં પ્રાઉડ કે કોઈ પણ ફૂગજન્ય રોગ હોય
કોઈ પણ પ્રકારની ફૂગ હોય 100% પરિણામ આપે છે અને સારામાં સારું રિઝલ્ટ આપતી આ પ્રોડક્ટ છે. રાઈટ, ચલો એનાથી આગળ વાતચીત કરીએ. વરસાદની સિઝનમાં તમે જ્યારે ખેતી કરો છો ત્યારે જમીનમાં નમી ગીલાપણ આવી જાય છે અને નમીનું પ્રમાણ વધી જવાના કારણે પણ બી ફૂગનો એટેક વધતો હોય છે. રાઈટ, તો એના માટે જેમ કે અહીંયા તમને હું ફોટા બતાવું છું જેની અંદર તમને ખ્યાલ આવશે કે કઈ કઈ પ્રકારની ફૂગ આવે છે. શેરડીમાં પણ બી ફૂગ આવે છે કે જેની અંદર નામ છે કે ડાયબેક અને ફાઇટોકથરા કરીને ફૂગ આવે છે, જેની અંદર લાલ કોહવાટ થઈ જાય છે અને પોપકા મતલબ કે એની અંદર જે શેરડીની અંદર જે અંદરનો ગરબ હોવો જોઈએ એ લાલ કલરનો થઈ જાય છે અને જે ગરબની અંદર જે ક્વોલિટી મતલબ કે રિઝલ્ટ જોઈએ એ પ્રમાણે મળતું નથી. ડાંગરની અંદર સેટ બ્રાઉટ કરીને રોગ આવે છે, લાલ કોહવાટ થઈ જાય છે. સંતરાની અંદર ફાઇટોકોથરા કરીને છે, કેળાની અંદર સિંગાટોકા કરીને છે, ઘોડાના જે ચણા વાવવામાં આવે છે, ઘોડાના ચણા ટાઈપની વેરાયટી છે એમાં વિલ્ડિંગ નામની ફૂગ લાગે છે. એલાયચીમાં પણ બી ફૂગ આવે છે, દાડમની અંદર પણ બી. મતલબ કે આ તમામ પાકની અંદર અલગ અલગ પ્રકારના ફૂગની નામના છે અને આ તમામ પ્રકારની ફૂગની અંદર આપણી એમઆઈ પ્રાઉડ કામ કરે છે. ડોઝ શું છે તો માટીમાં લગાવવા માટે 500 ml પ્રતિ એકરે પાણી દ્વારા ડ્રીપની અંદર અથવા પાટીની સાથે આપવું. ફોલિયર સ્પ્રે મતલબ કે ઉપરથી સ્પ્રે કરવાનો છે તો પ્રતિ લીટરે 2 ml નો દવાનો ઉપયોગ કરવાનો છે. રાઈટ, જેમ કે તમે વાતચીત કરી હતી કે આપણે લાસ્ટ ટાઈમ ગ્રોમેજિક વિશે ડિસ્કસ થઈ હતી કે મૂળની અંદર પટ એની અંદર આપ્યા પછી જો ઉપયોગ કરીએ તો પરિણામ. હા, એવી જ રીતના ફૂગનો પણ બી તમે બીજ ઉપચાર લઈ શકો છો. શેરની અંદર તમે જુઓ છો કે 10 લીટર પાણીની અંદર 10 ml પ્રાઉડ, 10 ગ્રામ ગ્રોમેજિક અને 5 ml એમઆઈ સ્પ્રે પ્લસ. આ રીતના 10 લીટર પાણીની અંદર મિક્સ કરવામાં, મિક્સ કર્યા પછી થોડા મિનિટ એની અંદર રહેવા દેવાનું અને થોડી મિનિટ રહેવા દીધા પછી સુકાઈ જવા દેવાનું અને સુકાયા પછી તમે કોઈ પણ પાકને જમીનની અંદર લગાવો છો તો આ રીતના તમે લગાવી અને સારામાં સારા રિઝલ્ટ લઈ શકો છો. જેમાં શાકભાજીની અંદર પણ બી આ વસ્તુ થઈ શકે છે. કેળાના તમામ પાકની અંદર હળદર છે, આદુનું કોઈ વાવેતર છે, બટાકાની અંદર પણ બી પટ આપી શકીએ છીએ. આ રીતના આપણે રિઝલ્ટ લઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ વાતચીત કરું વાયરસ, તો વાયરસની અંદર જે શાકભાજીની અંદર વાયરસ આવતો હશે એના માટે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કે શાકભાજીની અંદર વાયરસ આવે એટલે સૌથી મોટો પ્રશ્ન શું આવે છે તો વાયરસ આવે છે તો વાયરસને કઈ રીતના આપણે ઓળખવો. તમે અહીંયા ફોટા તમને બતાવું છું એની અંદર તમને સમજાશે કે વાયરસને ઓળખવો કઈ રીતના. સમજો, વાયરસ આવે એટલે શું થાય છે. આ જે ફોટા છે એની અંદર સૌથી મોટો પ્રશ્ન છે કે પત્તા જે રહ્યા, પત્તા પીળા નથી પડ્યા પણ પીળું શું પડ્યું છે, એની માંસપેશીઓ, નસો, જે નસો છે એ પીળી પડી છે અને આ ઓળખાણ છે વાયરસની. જ્યારે નસો પીળી પડે એટલે સમજવાનું આની અંદર વાયરસનો એટેક છે અને જ્યારે પત્તું પીળું પડે એટલે સમજવાનું કે આને ન્યુટ્રિશનની કમી છે. સમજો, વાયરસને ઓળખવા માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ આ પ્રોસેસ છે. પત્તું પીળું પડે એટલે સમજવાનું કે ન્યુટ્રિશનની કમી છે અને પત્તાની નસો પીળી પડે એટલે સમજી લેવાનું કે આને વાયરસની ઇફેક્ટ થઈ છે. તો એના માટે આપણી જોડે વાયરસની જબરજસ્ત રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે. પણ ઘણી વખત એવું હોય છે કે વાયરસની સાથે સાથે કોમ્બિનેશનમાં એમઆઈ વીર અથવા તો સિટ્રા લેવું જરૂરી છે. કેમ? કેમ કે વાયરસ એક એ પ્રકારનો ડિસીઝ છે કે પોતે ફેલાતો નથી પણ કોઈ પણ જીવાત આપણા પાકની અંદર આવે છે અને એના રસના ચૂસવાના કારણે એના માધ્યમથી આપણા બીજા પાકમાં ફેલાતો હોય છે. કે જ્યારે એ પાકની અંદર આપણા પાકની અંદર રસ ચૂસે છે વાયરસ વાળા છોડની અંદર અને એ જ્યારે બીજા પાકના બીજા છોડમાં જાય છે અને બીજા છોડમાં જ્યારે રસ ચૂસવા માટે એનું પ્રોસેસ કરશે તો પેલાનું જે સ્વાદ, પેલાનું જે મૂઢું એઠું હતું એ ત્યાં જાય છે જેના કારણે એ ફેલાતો હોય છે. જેમ કે કોરોનાના સમયની અંદર આપણે જોયું તો વાયરસ કઈ રીતના ફેલાતો હતો. વાયરસ ક્યારે દેખાતો નથી પણ વાયરસ આવી જવાના કારણે છોડમાં શું નુકસાન આવે છે, છોડ ખોરાક લેતો બંધ થઈ જાય છે, એને કોઈ પણ સ્વાદનો ટેસ્ટ રહેતો નથી. જેમ કે કોરોનામાં વાયરસ આવ્યો શું થયું, ખોરાક બંધ થઈ ગયા, સ્વાદનો ટેસ્ટ ન આવ્યો અને ઓક્સિજન લેવાની તકલીફ પડી. એવી જ રીતના છોડને પણ ઓક્સિજન નહીં લઈ શકે કે એના પાનના નસોની અંદર વાયરસ ઇફેક્ટ થઈ ગયો છે એટલે ત્યાં એ સંકોચાઈ અને છેવટે કમજોર થઈને છોડ નાશ થઈ જાય છે. એટલા માટે વીરનો ઉપયોગ કરવામાં આવે છે કે જીવાતોને પણ બી નાશ કરે છે અને વાયરસનો ઉપયોગ કરવાથી એ નસોનું સર્ક્યુલેશન અટકે છે અને ખોરાક લેવાની પ્રક્રિયાની અંદર એ પ્રોસેસમાં કામ કરે છે. જેના કારણે કોઈ પણ ઇન્ફેક્શન જે લાગી ગયા છે વાયરસના એની અંદર નુકસાનમાં ઘટાડો કરે છે અને પાકમાં ઝડપથી સુધારો લાવવાનું કામ કરે છે. પણ વાયરસનો ઉપયોગ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું છે કે આની અંદર આ જીવાતોની દવા જોડે યુઝ કરવી પડશે અને બીજી વસ્તુ કે જે જીવાતોને અટકાવશે એની સામે સામે એનું જે બેકઅપ છે એ પણ બી સારામાં સારું પરિણામ મળે છે. અને વાયરસનો લગાતાર
8 દિવસે સમયાંતરે ફરીથી એનો ઉપયોગ કરવો જરૂરી છે, રાઈટ. એનાથી આગળ વાતચીત કરીએ મોડિફાઈ જે પીએચ બેલેન્સ કરતી જે પ્રોડક્ટ છે આપણી, તો એની અંદર સમજીએ કે મોડિફાઈ પીએચ શું છે, કેમ જરૂરી છે. કેમ કે અત્યારે પીએચ બેલેન્સ લેવલ જળવાતું નથી જમીનની અંદર. સૌથી મોટો પ્રશ્ન છે જે લોકોને બોરના પાણી, કેનાલના પાણી, એટલે યાની કે જમીનમાં પીએચ બેલેન્સ રહેતું નથી. તો પીએચ બેલેન્સ એને કરવા માટે મોડિફાઈ પીએચ નો ઉપયોગ કરવાથી તંદુરસ્ત છોડમાં સિંચાઈના પાણીનું પીએચ લેવલ જાળવી રાખે છે, પીએચ લેવલને નોર્મલ બનાવે છે, ખારા પાણીને ખેતીલાયક બનાવવાનું કામ કરે છે અને ખારા પાણીથી થતા ફૂગ સારી જેવા રક્ષણ આપે છે. છોડને સારો વિકાસ થઈ શકે છે, યાની કે બહુ જરૂરી છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રોડક્ટ તાંબા અને સલ્ફરના કન્ટેન્ટ હોય માર્કેટ્સમાં, કૃષિ રાસાયણિકની અંદર એવું કહેવાય છે કે તાંબુ અને સલ્ફર સિવાયની તમામ પ્રોડક્ટ સાથે તમે મિક્સ કરી શકો છો. બીજી વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે કે કેમિકલ પેસ્ટિસાઇડ સાથે છંટકાવ નથી કરવાનો, એમાંય વીરનો કે એમાંય પ્રાઉડનો. અને બંને વસ્તુની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું છે કે એમાંય પ્રાઉડનું મિશ્રણ કરવાનું નથી. સમજો, એમાંય વીર, એમાંય પ્રાઉડ સાથે મિક્સ થતું નથી. એમાંય વીર અને બીજી કઈ પ્રોડક્ટ, તો એમાંય સિત્રા. એમાંય સિત્રાની સાથે બંને પ્રાઉડ સાથે મિક્સ થતી નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજી એક આપણે પ્રોડક્ટ આગળ જોઈ હતી, તો એ પ્રોડક્ટ ની અંદર એમાંય વીર કઈ પ્રોડક્ટ સાથે મિક્સ નથી થતી? ઓલિવ સાથે, રાઈટ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને લાસ્ટ ની અંદર જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કૃષિ એ આપણો સૌથી સમજદારી ભર્યો વ્યવસાય છે. સમજો, કૃષિ એ આપણો સૌથી સમજદારી ભર્યો વ્યવસાય છે, કારણ કે અંતે તો તે જ ખરા અર્થમાં સાચી સમૃદ્ધિ છે, નૈતિકતા છે અને સુખ ભોગવવા આપે છે. આ શબ્દ હંમેશા યાદ રાખજો મિત્રો. કોઈ પણ ખેડૂત સાથે મુલાકાત કરો છો તો આ વિચાર સાથે રહેવું, કેમ કે કૃષિ એ જ આપણો સૌથી સમજદારી ભર્યો વ્યવસાય છે, કારણ કે અંતે તો તે જ ખરા સમયની અંદર સમૃદ્ધિ, સાચી સમૃદ્ધિ કહેવાય છે, નૈતિકતા છે અને સુખ ભોગવવા આપે છે. કે બહારની દુનિયામાં કંઈ પણ થઈ ગયું પણ જમીન હશે તો એ સાચી સમૃદ્ધિ છે. કેમ? કે ખાવા માટે અનાજ પેદા કરીને આપણને પેટ તો ભરે છે, રાઈટ. અને આપણો સૌથી મોટો ગોલ શું છે કે આપણે સારા આરોગ્ય, ધન અને ધાન્યની ખૂબ શુભેચ્છાઓ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણને આજના સમયની અંદર શું છે કે આપણું શરીર સારું રહે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો આજે જે પણ બી આપણે જે પ્રોડક્ટ્સની ડિસ્કસ કરી એની અંદર આપણે જે પ્રોડક્ટ્સ જોઈ, જેની અંદર એવું કહેવાય છે કે જે જંતુનાશક માટેની આપણે આ પ્રોડક્ટ્સો જોઈ છે. હવે ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે મિત્રો, આપણે અત્યારે બે તબક્કાઓની અંદર પ્રોડક્ટ જોઈ, ગ્રોથ પ્રમોટરની અંદર અને ડિઝીઝ જેને કહેવાય છે જંતુનાશક. આ પ્રકારની આપણે આજે અહીંયા પ્રોડક્ટ્સો જોઈ અને જેની અંદર જે ડિસીઝ છે એમાં આપણે આ રિઝલ્ટ લઈ શકીએ છીએ અને સારામાં સારા પરિણામ મળે છે. પણ એનો નિયમિત સમયસર ઉપયોગ કરવો બહુ જરૂરી છે. જેમ કે અમાસ કીધું છે, તો અમાસની અંદર જ આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જરૂરી છે, રાઈટ. તો અહીંયા આપણી આજે ઇન્ડિયા એગ્રો રેન્જની જે પ્રોડક્ટ્સની ટ્રેનિંગ હતી એ આજે અહીંયા આપણે પૂરી થાય છે. અને આની વિશે આપણે ઘણા બધા પ્રોડક્ટ્સોની કમ્પેરિઝનમાં માર્કેટ્સમાં જોઈએ છે, પરિણામ સારા મળે છે. પણ આપણે અહીંયા બે તબક્કાઓથી ચાલીએ છીએ મિત્રો. સમજો કે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અહીંયા કે આપણે જે પ્રોડક્ટ્સની ટ્રીટમેન્ટ્સ લેવડાવીએ છીએ એ પ્રોડક્ટ્સની ટ્રીટમેન્ટ્સની અંદર સમજો કે માર્કેટ્સના ઘણા બધા ખેડૂતો પ્રોડક્ટ્સ તો યુઝ કરે જ છે, પણ એની સામે રિઝલ્ટ પણ બી સારા મળે છે. પણ એ રિઝલ્ટની અંદર જે લાંબા સમય સુધી જે મળવું જોઈએ પ્રોપર મળતું નથી. તો એની અંદર તમે આપણી જે એમાંય વીર અને સિટ્રા બંનેનું કોમ્બિનેશનમાં ઉપયોગ કરવાથી બહુ સારામાં સારા પરિણામ મળે છે. બીજી વસ્તુ, માની લો કે અમાસના 10 દિવસ જતા રહ્યા છે અને જીવાતોનો એટેક વધારે છે, તો શું કરવું? તો ખાસ ધ્યાન રાખવું, એમાંય વીર, એમાંય સિટ્રાની સાથે સ્પ્રે પ્લસ ફિક્સ જ છે. કોઈ પણ છંટકાવ કરવો એટલે સ્પ્રે પ્લસ મિક્સ કરી જ દેવું. તો એનો છંટકાવ દર 7મા દિવસે, મતલબ કે એને 7 દિવસે ફરીથી રાઉન્ડ મારો. વધારે પ્રમાણમાં રોગ છે તો એને 5 દિવસથી લઈને ફરીથી પાછો એનો રાઉન્ડ સેકન્ડ મારી દેવો. કેમ કે જરૂરી છે, કેમ કે હાઈ પ્રમાણમાં રોગ આવી ગયો હશે તો છોડની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે ઘટી જાય છે. તો એની સાથે ગ્રો મેજિક એડવાન્સ પણ બી મિક્સ કરી દેવું, કેમ કે એને ન્યુટ્રિશન નથી એટલે એની રોગ પ્રતિકારક શક્તિ જતી રહી છે, કમજોર શરીર થઈ ગયું છે એનું. તો એની અંદર ગ્રો મેજિક એડવાન્સ આપવું બહુ જરૂરી છે, જેના કારણે છોડ ઓટોમેટિકલી ગ્રોથમાં આવવાની
પ્રોસેસમાં લાગી જશે. રાઈટ, તો આજે આપણે અહીંયા ઇન્ડિયા એગ્રો પ્રોડક્ટ્સની ટ્રેનિંગ અહીંયા આજે આપણે પૂરી કરીએ છીએ અને હું આશા રાખીશ કે આજે જે પણ બી આપણે પ્રોડક્ટ્સ ટ્રેનિંગ અહીંયા જોઈ છે તો એ પ્રોડક્ટ્સ ટ્રેનિંગની અંદર કે જે પણ બી રેન્જ આપણે જોઈ અહીંયા તો એ રેન્જની અંદર બહુ જબરજસ્ત ક્વોલિટી પ્રોડક્ટ્સ આપણે જોઈ છે અને એ ક્વોલિટી પ્રોડક્ટ્સની અંદર હવે પછીની આપણે જે પ્રોડક્ટ્સની રેન્જ જોવાના છીએ તો એ પ્રોડક્ટ્સની રેન્જની અંદર વાતચીત કરીશ. તો સૌથી પહેલા જરૂરી શું છે કે આપણે જે પ્રોડક્ટ્સ જોઈ આજે એ પ્રોડક્ટ્સની સાથે સાથે ઘણા બધા ખેડૂતો મિત્રો છે કે જે આ પ્રોડક્ટ્સની સાથે સાથે આપણા સાથે જોડાયા છે. તો એમને ખાસ કરીને આ વસ્તુમાં ધ્યાન દોરાવવાનું છે કે ઘણી વખત એવા ક્વેશ્ચનો બનતા હોય છે, ઘણા એવા પ્રશ્નો ઉભા થતા હોય છે કે એમઆઈ વીર ને એમઆઈ પ્રાઉડ ને ગ્રો મેજિક ત્રણે મિક્સ કરીને ખેડૂતોને આપી દીધું અને ખેડૂતોએ છંટકાવ કરી દીધો. અહીંયા ભૂલ નહીં કરતા મિત્રો, કેમ કે તમારા અને મારા સેલ્સની અંદર સૌથી મોટો પ્રશ્ન આવશે તો કયો આવશે? રિઝલ્ટ્સ નો મિત્રો. અને જો રિઝલ્ટ નહીં મળે તો ખેડૂતને નુકસાન જશે. એનાથી સૌથી પહેલા નુકસાન આપણને જાય છે મિત્રો, કે ખેડૂતને નુકસાન જાય એવું આપણે કામ કરવાનું નથી. જો રિઝલ્ટ મળે એવું હોય તો પ્રોપર રિઝલ્ટ મળે એવું કોન્ફિડન્સથી વાત કરો. રિઝલ્ટ નથી મળે એવું, ડિસીઝ હાઈ લેવલ કોઈ વધારે પડતો પ્રોબ્લેમ છે તો એમાં રિસ્ક લેવાની જરૂર નથી. ઘણા બધા શાકભાજીની અંદર જેમ કે મરચાની અંદર ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન આવે છે. હિત સર, તમે મારો અવાજ સાંભળી રહ્યા છો? હિત સર, હિત સર, તમને મારો વોઇસ અવાજ આવી રહ્યો હોય તો હિત સર ને વાત કરવાની છે. હિત સર? યસ સર. જી સર, મેં આપને મેસેજ કર્યો છે ચેટ બોક્સની અંદર. તો સૌથી પહેલા